નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જય પટેલ અને તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજના આ વિડીયોથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારા જીટીયુ ડિપ્લોમાની અંદર આવતા એક સબ્જેક્ટની વાર્તા, જેનું નામ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. એટલે કે આજના આ વિડીયોથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશની સિરીઝ. આ છે આપણું ફર્સ્ટ ચેપ્ટર, જેનું નામ છે થિયરી ઓફ કોમ્યુનિકેશન. તો આજે આ એક જ વિડીયોની અંદર આપણે તમારું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ખૂબ જ સારી રીતે કવર કરીશું. રાઈટ, હું તમને દરેક વસ્તુ ખૂબ જ સરળ ભાષામાં અહીંયા સમજાવીશ, જેનાથી તમે તમારી એક્ઝામમાં દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે લખીને આવી શકશો. બદલામાં મારે શું જોઈએ છે? તો મારે તમને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોઝને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેનાથી એમને પણ એમની એક્ઝામની પ્રિપરેશનમાં હેલ્પ થાય. રાઈટ, તો અહીંયા આપણા ટોટલ 4 ચેપ્ટર છે જે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશની અંદર આવે છે. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ફર્સ્ટ ચેપ્ટર, અને આ એક વન શોટ વિડીયો છે, જેનો મતલબ છે કે આ એક જ વિડીયોની અંદર આપણે તમારું આખું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ખૂબ જ સારી રીતે કવર કરી લઈશું. રાઈટ, તો ચલિએ આપણે શરૂઆત કરીએ છીએ પહેલા ટોપિકથી, જેનું નામ છે કોન્સેપ્ટ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો મતલબ હોય છે કે એક અસરકારક તમે જ્યારે કોમ્યુનિકેશન કરો છો, એટલે કે વાર્તાલાપ કરો છો, તો એનો શું કોન્સેપ્ટ છે એને આપણે અહીંયા સમજવાનું છે. રાઈટ, તો સૌથી પહેલા આપણે જોઈએ કે આની ડેફિનેશન શું હોય, એટલે કે આની વ્યાખ્યા શું હોય. હું તમને દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે ગુજરાતીમાં એનું અનુવાદ કરીને સમજાવીશ, કે જેનાથી તમને સમજવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તમે ખૂબ જ સારી રીતે બધી વસ્તુને યાદ રાખી શકો. રાઈટ, તો આપણે સૌથી પહેલા જોઈએ વ્યાખ્યા. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ આઈડિયાઝ, થોટ્સ, નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન such that the purpose or intention is fulfilled in the best possible manner. એટલે કે અહીંયા ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો મતલબ શું થાય? એક અસરકારક કોમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ એક એવી પ્રોસેસ છે, એટલે કે એક એવી પ્રક્રિયા છે જેમાં તમે એક્સચેન્જ કરો છો આઈડિયાઝને, એટલે કે તમારા મગજમાં જે તમને આઈડિયા આવતા હોય એને, તમારા થોટ્સ એટલે કે તમારા વિચારો, તમારું નોલેજ એટલે કે તમારું જ્ઞાન, અને ઇન્ફોર્મેશન એટલે કે તમારા પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય એને જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિ સાથે એક્સચેન્જ કરો છો, એટલે કે કોઈ બીજા વ્યક્તિ સુધી પહોંચાડો છો, તો એને આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહીએ છીએ. અને આમાં તમારું પર્પસ શું હોય? પર્પસ એટલે કે આની અંદર તમારું મેઇન ઇન્ટેન્શન શું હોય, તમારું ગોલ શું હોય? તો પર્પસ અથવા તો ઇન્ટેન્શન આપણો એ છે કે જે ફૂલફિલ થઈ જાય બેસ્ટ પોસિબલ મેનરની અંદર. રાઈટ, એટલે કે તમારું જે કંઈ બી પર્પસ છે, તમે જે કંઈ બી વસ્તુ તમારા સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવા માંગો છો, એને એ વસ્તુ સારી રીતે સમજાઈ જાય, ઓકે, બેસ્ટ પોસિબલ મેનરમાં એને સમજાઈ જાય, એ તમારી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહેવાય. રાઈટ, સો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ આઈડિયાઝ, થોટ્સ, નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન such that the purpose or intention is fulfilled in the best possible manner. એટલે કે જે કંઈ બી તમારું પર્પસ હોય, જે કંઈ બી તમારું ઇન્ટેન્શન હોય, જે તમે ઈચ્છતા હોય સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વાત, એ વાત એના સુધી પહોંચી જાય, ત્યારે તમે કહી શકો છો કે તમારું જે કોમ્યુનિકેશન છે, એટલે કે તમારી જે વાર્તાલાપ છે એ ઇફેક્ટિવ છે, એટલે કે અસરકારક છે. In simple words, it is nothing but the presentation of views by the sender in a best way understood by the receiver. એટલે કે સરળ ભાષામાં જો આપણે વાત કરીએ તો આનો મતલબ શું થાય કે સેન્ડર જે હોય, એટલે કે જે વ્યક્તિ સામેવાળા વ્યક્તિ સુધી વાત પહોંચાડવા માંગે છે એને આપણે સેન્ડર કહીશું. તો જે સેન્ડર હોય એના જે વ્યૂઝ છે, એટલે કે એના મગજમાં જે વાત છે એ સારામાં સારી રીતે જે રિસીવર હોય, એટલે કે જે વ્યક્તિ વાતને રિસીવ કરશે એને સમજાઈ જાય. એટલે કે સિમ્પલ વસ્તુ છે ને કે ભાઈ મારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ સમજાવી છે અને એ વાત હું એના સુધી પહોંચાડું, તો એનો મેઇન ગોલ શું છે કે સામેવાળા વ્યક્તિને મારી વાત ખૂબ જ સારી રીતે સમજાઈ જાય, તો હું કહી શકું છું કે મારું જે કોમ્યુનિકેશન છે એ સફળ રહ્યું. બરાબર છે, કે હું જે વાત પહોંચાડવા માંગતો હતો સામેવાળા વ્યક્તિ સુધી, એ વાત એના સુધી પહોંચી ગઈ, એને આપણે કહીશું ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. રાઈટ, સો વી કેન સે દેટ ઇટ જનરલી ઇન્વોલ્વ્સ, એટલે જ્યારે બી આપણે કોમ્યુનિકેશનની વાત કરીએ તો એમાં 2 લોકો હોય. એક હોય તમારું સેન્ડર, બરાબર છે, એટલે કે ધ પર્સન હુ ઇનિશિએટ્સ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન બાય સેન્ડિંગ અ મેસેજ. સેન્ડર આપણો એક એવો વ્યક્તિ જે છે જે તમારા કોમ્યુનિકેશનની પ્રોસેસની શરૂઆત કરશે, એટલે કે એ જે છે ઇનિશિએટ કરશે ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન બાય સેન્ડિંગ અ મેસેજ, એટલે કે મેસેજને મોકલીને એક કોમ્યુનિકેશનની પ્રોસેસની શરૂઆત કરશે. અને રિસીવર કોણ છે? ધ વન ટુ હુમ ધ મેસેજ ઇઝ ટુ બી ડિલિવર્ડ, એટલે કે જેને જે તમારું સેન્ડર છે એ મેસેજ મોકલવા માંગે છે એને આપણે રિસીવર કહીશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એટલે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂરત હોય છે, કઈ કઈ જરૂરિયાતો હોય છે, એને આપણે હવે જોઈશું. બરાબર, સો જસ્ટ ડિલિવરિંગ અ મેસેજ ઇઝ નોટ ઇનફ. ખાલી મેસેજ મોકલી દેવો એ જ વસ્તુ પર્યાપ્ત નથી. ઇટ મસ્ટ મીટ ધ પર્પસ ઓફ ધ સેન્ડર, એટલે કે અહીંયા તમારા સેન્ડરનો જે પર્પસ છે, જે વસ્તુ સેન્ડર ઈચ્છે છે એ પણ થવી જોઈએ. કીપિંગ ધીસ ઇન માઇન્ડ,
લેટ અસ ડિસ્કસ ધ એલિમેન્ટ્સ વિચ મેક કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. એટલે કે આપણે હવે જોઈએ કે કયા કયા એલિમેન્ટ્સ છે જે તમારી કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવે છે. સૌથી પહેલાં તો કે મેસેજ જે તમારો હોવો જોઈએ એ ક્લિયર હોવો જોઈએ. એટલે કે જે વાત હું રિસીવર સુધી પહોંચાડવા માંગુ છું એ મેસેજ એકદમ ક્લિયર હોવો જોઈએ, જેનાથી સામેવાળા વ્યક્તિ એને સારી રીતે સમજી શકે. પછી છે કરેક્ટ મેસેજ. એટલે કે જે મારો મેસેજ છે એ કરેક્ટ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. જો મેસેજ જ સાચો નહીં હોય તો સામેવાળો વ્યક્તિ એને કેવી રીતે સમજી શકશે. પછી છે કમ્પ્લીટ મેસેજ. એટલે ક્યારે તમારે અડધો અધૂરો મેસેજ ના મોકલવો જોઈએ સામેવાળા વ્યક્તિને. તમારો મેસેજ હંમેશા કેવો હોવો જોઈએ? કમ્પ્લીટ હોવો જોઈએ, સંપૂર્ણ હોવો જોઈએ. પછી પ્રિસાઇઝ મેસેજ. પ્રિસાઇઝ મેસેજનો મતલબ શું છે કે ભાઈ સીધી વાત, નો બકવાસ. એટલે કે તમારી જે વાત છે એ પ્રિસાઇઝ એટલે કે ટૂંકમાં પતાવો, બરાબર. એમાં બહુ વધારે તમારે ખીંચવાની જરૂર નથી. પછી રિલાયબિલિટી. તો રિલાયબિલિટીનો મતલબ શું છે કે જે કંઈ મેસેજ હું એઝ અ સેન્ડર મારા રિસીવરને મોકલવા માંગુ છું એ જ મેસેજ એના પાસે સંપૂર્ણ રીતે પહોંચવો જોઈએ. જો મારો મેસેજ કમ્પ્લીટલી મારા રિસીવર સુધી નહીં પહોંચે તો હું એવું કહી શકું છું કે એમાં રિલાયબિલિટી નથી. પણ જો સંપૂર્ણ રીતે મારા રિસીવર સુધી મારો મેસેજ પહોંચી જશે કોઈ પણ ફેલિયર વગર, તો એને હું શું કહીશ કે રિલાયબિલિટી હતી એની અંદર, મેસેજની અંદર, રાઈટ. પછી કન્સિડરેશન ઓફ ધ રિસિપિયન્ટ. એટલે કે તમારે જોવાનું છે કે તમારો રિસિપિયન્ટ કોણ છે, એટલે કે રિસીવર કોણ છે, જે મેસેજ તમારો રિસીવ કરનારો છે એ વ્યક્તિ કોણ છે એની પણ તમને સમજ હોવી જોઈએ, બરાબર. અને પછી લાસ્ટમાં છે કે સેન્ડર્સ કોર્ટસી, રાઈટ. એટલે સેન્ડર્સ કોર્ટસીનો મતલબ એવો હોય છે કે જે સેન્ડર હોય છે એ પોતાનો જે મેસેજ મોકલવા માંગે છે એ સંપૂર્ણપણે સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. એની કોર્ટસી જે છે એ મેન્ટેન રહેવી જોઈએ, બરાબર. એને આપણે કહીશું સેન્ડર્સ કોર્ટસી. તો આ તમારા જે છે એ એસેન્શિયલ એલિમેન્ટ્સ થઈ ગયા જ્યારે બી તમારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવી હોય ત્યારે, બરાબર. સેન્ડર કોર્ટસીમાં તમારી જે હોય ને એ જે તમારી લાગણી હોય સેન્ડરની એ ત્યાં સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીશું ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ વિશે. એટલે કે જ્યારે તમારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવું હોય તો એના માટે શું જરૂરી છે, રાઈટ. સો કન્વેઇંગ અ મેસેજ ઇફેક્ટિવલી ઇઝ એન આર્ટ એઝ વેલ એઝ સ્કિલ ડેવલપ્ડ આફ્ટર કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ એન્ડ એક્સપિરિયન્સ, બરાબર. એટલે કે જ્યારે તમે કોઈ ઇફેક્ટિવલી મેસેજ મોકલવા માંગો છો તો એ એક કળા છે, એક સ્કિલ છે જે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ અને અનુભવ દ્વારા જ તમે જે છે એ ભેગી કરી શકો છો. એટલે પ્રેક્ટિસની જરૂર પડે છે એના માટે અને એક્સપિરિયન્સની જરૂર પડે છે, એટલે કે અનુભવની જરૂર પડે છે એના માટે. ધ પ્રી ડિટરમાઇન્ડ સેટ ઓફ સ્કિલ્સ રિક્વાયર્ડ ફોર એન ઇન્ફ્લુએન્શિયલ કોમ્યુનિકેશન પ્રોસેસ આર એઝ ફોલોઝ. એટલે કે તમારે જ્યારે કોઈ પણ પ્રભાવનારી તમારે જ્યારે કોમ્યુનિકેશન કરવું હોય કે જેનાથી સામેવાળા વ્યક્તિ પર એક સારો પ્રભાવ પડે એને આપણે કહીશું ઇન્ફ્લુએન્શિયલ. તો ઇન્ફ્લુએન્શિયલ જ્યારે તમારે કોમ્યુનિકેશન કરવું હોય તો એના માટે પ્રી ડિટરમાઇન્ડ સેટ ઓફ સ્કિલ્સ હોવી જોઈએ તમારા પાસે. એટલે કે પહેલાથી તમારા પાસે એવી સ્કિલ્સ હોવી જોઈએ કે જેનાથી તમે એક ઇન્ફ્લુએન્શિયલ કોમ્યુનિકેશન કરી શકો છો, રાઈટ. તો એના માટે કઈ કઈ એ બધી સ્કિલ્સની જરૂર છે, કઈ કઈ સ્કિલ્સ તમારા અંદર હોવી જોઈએ? તેમાં ઓબ્ઝર્વન્સ. એટલે કે તમારે ઓબ્ઝર્વ કરતાં તમને ખૂબ જ સારી રીતે આવડવું જોઈએ સામેવાળા વ્યક્તિને. પછી ક્લેરિટી એન્ડ બ્રેવિટી. એટલે કે તમારામાં ક્લેરિટી એટલે કે સ્પષ્ટતા હોવી જોઈએ અને બ્રેવિટી એટલે કે સંક્ષિપ્તતા હોવી જોઈએ, કે ટૂંકમાં તમે વસ્તુઓને જે છે પતાવતા હોવા જોઈએ કે જેનાથી વધારે સમય ના બગડે અને ઓછામાં ઓછા શબ્દો વાપરીને પણ તમે સામેવાળા વ્યક્તિ સુધી તમારો મેસેજ જે છે એ પહોંચાડી શકો. પછી છે લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે સામેવાળા વ્યક્તિને ખૂબ જ સારી રીતે તમારે સાંભળવું અને એની વાતને સમજવું એ પણ ખૂબ જ અગત્ય છે. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારામાં હોવું જોઈએ, રાઈટ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે તમારા ભાવનાત્મક બુદ્ધિમત્તાની અહીંયા વાત થાય છે, રાઈટ. એ તમારામાં હોવું જોઈએ કે જેનાથી એક સારી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તમે કરી શકો. પછી હોવી જોઈએ કે સેલ્ફ એફિકેસી. સેલ્ફ એફિકેસી એનો મતલબ છે કે પોતાની જાત ઉપર એક વિશ્વાસ, પોતાની જાત ઉપર તમને એક વિશ્વાસ હોવો જોઈએ કે તમે જે વાતચીત કરશો એની એક અસર હશે, એની એક સારી અસર પડશે સામેવાળા વ્યક્તિ ઉપર. પછી હોવો જોઈએ તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ, જેને કહીશું આપણે આત્મવિશ્વાસ. કેમ કે જો આત્મવિશ્વાસ જ નહીં હોય તો તમે સારી રીતે ક્યારે પણ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો. પછી રિસ્પેક્ટફુલનેસ. એટલે કે તમારે હંમેશા જે ભાઈ તમારા સામેવાળો વ્યક્તિ છે એના સાથે તમારે હંમેશા સન્માનથી વાત કરવી જોઈએ, રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ. પછી છે નોન વર્બલ કોમ્યુનિકેશન. તો નોન વર્બલ કોમ્યુનિકેશન એક એવું કોમ્યુનિકેશન છે જેમાં તમે શબ્દોનો પ્રયોગ નથી કરતા, રાઈટ. એટલે કે તમારા બોડીના જેસ્ચર્સ, તમે વાત કરતી વખતે કેવી રીતે તમારા શરીરનો એક હાવભાવ રાખો છો એ આવશે તમારા નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર. પછી આવશે સિલેક્શન ઓફ ધ રાઇટ મીડિયમ. રાઇટ મીડિયમનો મતલબ છે કે ભાઈ તમે સાચી સરખી ભાષાનો ઉપયોગ કરો, બરાબર. સામે કોઈ એવો વ્યક્તિ છે જેને ખાલી ગુજરાતી ભાષા જ સમજાય છે તો એના સાથે મારે પછી ઇંગ્લિશમાં વાત ના કરાય. તો મારે એ સમજવું પડશે કે કયું સાચું મીડિયમ હશે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવા માટે, રાઈટ. પછી પ્રોવાઇડિંગ ફીડબેક. એટલે કે તમારો જે સામેવાળો વ્યક્તિ છે એ તમને કંઈક કહેશે તો તમારે રિટર્નમાં કંઈક એને ફીડબેક બી આપવું પડશે,
રાઈટ. તમારે કંઈક પ્રતિસાદ આપવો પડશે. તો ફીડબેક આપવું બી એક ખૂબ જ અગત્યની વસ્તુ છે જ્યારે તમે સારી રીતે કોમ્યુનિકેશન કરવા માંગો છો. તો આ બધી થઈ ગઈ તમારી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ. એટલે કે જ્યારે બી તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ્સ તમારી કઈ હોય, તો એ કેસમાં તમારે આ બધી જે સ્કિલ્સ છે એને મેન્શન કરવાની છે. ઓબ્ઝર્વન્સ, ક્લેરિટી એન્ડ બ્રેવિટી, લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ એફિકેસી, સેલ્ફ કોન્ફિડન્સ, રિસ્પેક્ટફુલનેસ, નોન વર્બલ કોમ્યુનિકેશન, સિલેક્શન ઓફ ધ રાઇટ મીડિયમ અને પ્રોવાઇડિંગ ફીડબેક. આ દરેકનું મેં તમને મતલબ અહીંયા સમજાવી દીધું છે. એટલે તમને અહીંયા હવે યાદ રાખવામાં જે છે એ સરળતા થશે. રાઈટ. ચલો હવે આગળ વધીએ આપણે. હવે આપણે વાત કરીશું કોમ્યુનિકેશન મોડલની. તો કોમ્યુનિકેશન મોડલ માટે આ મોડલ આપણે નથી જોતા, અહીંયા આપણે સીધો આ મોડલ જોઈશું. રાઈટ. આ મોડલ તમને એક્ઝામમાં તમારે દોરીને આવવાનું છે જો તમને કોમ્યુનિકેશન મોડલ વિશે એ લોકો પૂછશે તો. રાઈટ. તો જ્યારે બી કોમ્યુનિકેશન મોડલનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ મોડલ ડ્રો કરવાનું છે. રાઈટ. આમાં શું હશે જો હું તમને દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાવીશ. સૌથી પહેલા જે સેન્ડર હશે ને, તમારું સેન્ડર, એના મગજમાં એ કંઈક ને કંઈક મેસેજ બનાવશે. રાઈટ. સેન્ડર પોતાના મગજમાં કંઈક ને કંઈક મેસેજ બનાવશે અને એ મેસેજ બનાવ્યા પછી એને એન્કોડ કરશે. એટલે કે એ મેસેજને તમે શબ્દોમાં પીરોશો. બરાબર. એટલે શબ્દોમાં તમારે લાવવો તો પડશે ને, એટલે તમે એને એન્કોડ કરશો કે હું કેવી રીતે આ મેસેજને બોલીશ. અને પછી એ જે મેસેજ હશે એને મીડિયા દ્વારા, એટલે કે કોઈ મીડિયમ દ્વારા, તમારા ચેનલ દ્વારા તમે એ મેસેજ જે છે એ રિસીવર સુધી મોકલશો. તો રિસીવર પાસે જે મેસેજ છે એ આવે એના પહેલા એ મેસેજ શું થશે? ડીકોડ થશે, કે જેનાથી જે રિસીવર છે એ મેસેજને સમજી શકે. રાઈટ. તો મેસેજને સમજવા માટે જે રિસીવર છે એ શું કરશે? એ મેસેજને ડીકોડ કરશે. અને મેસેજને ડીકોડ કર્યા બાદ એ પોતાનો એક રિસ્પોન્સ તૈયાર કરશે કે હવે મારે કંઈક રિટર્નમાં જવાબ તો આપવો ને. કોઈ સેન્ડરે મને કોઈ કોમ્યુનિકેશન કર્યું, મને કોઈ મેસેજ મોકલ્યો, તો હવે મારે એનો જવાબ તો આપવો પડશે ને. તો એ જે જવાબ છે, એટલે કે જે રિસ્પોન્સ છે, એને પછી મારો રિસીવર તૈયાર કરશે અને એ પછી મારા આ ફીડબેક ચેનલના માધ્યમથી પાછું મારા કોના પાસે જશે? સેન્ડર પાસે જશે. એટલે કે સેન્ડર જે છે એના પાસે ફરીથી આ મેસેજ જશે અને સેન્ડર જે છે એ મેસેજને સમજશે. એટલે કે સેન્ડર પોતે આ મેસેજને ડીકોડ કરશે અને ડીકોડ કર્યા પછી એ જે નવો મેસેજ છે એ રિસીવરને મોકલશે. તો આ રીતે તમારી કોમ્યુનિકેશનની જે સાયકલ છે એ ચાલતી હોય છે, કે જેમાં સેન્ડર છે એ સૌથી પહેલા મેસેજને ડીકોડ કરશે, પછી મીડિયા એટલે કે કોઈ મીડિયમ દ્વારા એ મેસેજને એ રિસીવર સુધી મોકલશે. પણ જે રિસીવર છે એ મેસેજને પહેલા શું કરશે? ડીકોડ કરશે. ડીકોડ કર્યા બાદ એ રિસીવર મેસેજનો રિસ્પોન્સ તૈયાર કરશે અને જે રિસ્પોન્સ છે એ ફીડબેક ચેનલના માધ્યમથી સેન્ડર પાસે ફરીથી જશે. રાઈટ. તો આ રીતે તમારી કોમ્યુનિકેશન સાયકલ જે છે એ કામ કરતી હોય છે. હવે આપણે વાત કરીએ કે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન કયા હોય. રાઈટ. તો આ બી તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભાઈ કયા ટાઈપ્સ હોઈ શકે છે કોમ્યુનિકેશનના. તો કોમ્યુનિકેશનના મેનલી બે ટાઈપ હોય છે. એક તમારું હોય છે બેઝડ ઓન કોમ્યુનિકેશન ચેનલ, એટલે કે કોમ્યુનિકેશન ચેનલના આધારિત, અને બીજું હોય છે બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસ, એટલે કે સ્ટાઇલ અને પર્પસના આધારિત. તો કોમ્યુનિકેશન ચેનલના આધારિત તમારા પાસે બે ટાઈપ છે. એક છે નોન વર્બલ અને એક છે વર્બલ. હવે વર્બલમાં પણ તમારા પાસે બીજા બે ટાઈપ આવશે. એક આવશે ઓરલ અને એક આવશે રિટન. રાઈટ. તો સમજો, વર્બલ કોમ્યુનિકેશન આપણે કોને કહીએ છીએ? વર્બલ કોમ્યુનિકેશન તમારું એક એવું કોમ્યુનિકેશન છે જેની અંદર તમે શબ્દોનો પ્રયોગ કરશો. હવે આ શબ્દો કોઈ પણ રીતે હોઈ શકે છે. યા તો તમે એ વસ્તુ તમારા મોઢાથી બોલશો, એટલે એને આપણે કહીશું ઓરલ. રાઈટ. એટલે કે જ્યારે તમે બોલીને વાતચીત કરો છો એને કહીશું આપણે ઓરલ. અને જ્યારે તમે પેપર ઉપર લખીને કોઈને ખત મોકલો છો, લેટર મોકલો છો, તો એ થઈ ગયું તમારું રિટન વર્બલ કોમ્યુનિકેશન. બરાબર. તો આ બે ટાઈપના તમારા વર્બલ કોમ્યુનિકેશન હોય. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં શું હોય? તો નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર જ્યારે તમારા શરીરના માધ્યમથી તમારે કોમ્યુનિકેટ કરવાનું હોય, એટલે મારા હાથોના જેસ્ચરથી હું કોમ્યુનિકેટ કરતો હોય, મારા ફેશિયલ એક્સપ્રેશનથી હું કોમ્યુનિકેટ કરતો હોય, તો એ બધી વસ્તુઓ જે છે એ નોન વર્બલ કોમ્યુનિકેશનમાં આવતી હોય છે. બરાબર. ઓરલમાં હજુ બે ટાઈપ છે. એક છે ફેસ ટુ ફેસ અને ડિસ્ટન્સ, એટલે કે જ્યારે સામેવાળો વ્યક્તિ મારા સામે જ બેઠો હોય અને હું એના સાથે વાતચીત કરતો હોય તો એને આપણે કહીશું ફેસ ટુ ફેસ ઓરલ કોમ્યુનિકેશન. અને ડિસ્ટન્સનો મતલબ શું છે કે ભાઈ માની લો હું કોઈના સાથે ફોન ઉપર વાત કરું છું, તો એ વ્યક્તિ એક અંતર ઉપર છે, મારાથી દૂર છે, પણ તો બી હું એના સાથે વાતચીત કરી શકું છું, તો એને આપણે કહીશું ડિસ્ટન્સ કોમ્યુનિકેશન. રાઈટ. અથવા તો કોઈ વ્યક્તિ મારાથી ખૂબ જ દૂર બેઠો છે અને પછી હું એના સાથે વાતચીત કરું છું જોરથી બોલીને, તો એ બી મારું શું થશે? ડિસ્ટન્સ કોમ્યુનિકેશન. રાઈટ. તમે જોયું છે કે સ્ટેજ ઉપર જે પોલિટિશિયન હોય, જે મંત્રીજી હોય, એ સ્ટેજ ઉપર ચડીને સ્પીચ આપતા હોય છે અને ઘણા દૂર સુધી લોકો એમનાથી બેઠા હોય છે અને એમની વાતને સાંભળતા હોય છે. તો એ તમારું જે છે ડિસ્ટન્સ વાળું કોમ્યુનિકેશન થઈ ગયું. પછી આપણે વાત કરીએ કે સ્ટાઇલ અને પર્પસ ઉપરથી કેવી રીતે હશે, તો એમાં બે ટાઈપ હોય. એક હોય ફોર્મલ અને બીજું હોય ઇનફોર્મલ. ફોર્મલ જે છે એનો મતલબ શું છે કે જ્યારે તમે એકદમ સૂટ બૂટ પહેરીને તમારી કંપનીની અંદર તમે કોઈ તમારા બોસ સાથે વાતચીત કરી રહ્યા છો, તો એ ફોર્મલ થઈ ગયું, કે જ્યાં તમારે એકદમ ફોર્મલ રહેવાનું છે, એકદમ શિષ્ટાચારમાં રહેવાનું છે. અને બીજું આવશે ઇનફોર્મલ. ઇનફોર્મલનો મતલબ શું છે
કે કોલેજમાં જાઓ છો, જ્યારે ફ્રેન્ડ સાથે વાત કરો છો, રાઈટ, ફ્રેન્ડ સાથે ગપ્પા મારો છો, તો એ ઇન્ફોર્મલ થઈ ગયું, રાઈટ. તમારી ગર્લફ્રેન્ડ છે ને, તો ગર્લફ્રેન્ડ સાથે જ્યારે વાત કરો છો તો એ શું થઈ ગયું? ઇન્ફોર્મલ થઈ ગયું, રાઈટ. તમારા બેસ્ટ ફ્રેન્ડ જીગરી દોસ્ત સાથે વાત કરો છો તો એ ઇન્ફોર્મલ થઈ ગયું. તો એ બધું ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનમાં આવશે, રાઈટ. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણી થિયરી છે બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. એટલે કે એક અસરકારક કોમ્યુનિકેશન જ્યારે તમારે કરવું હોય તેમાં કઈ કઈ રૂકાવટો આવતી હોય, એટલે કે કયા કયા બેરિયર આવતા હોય કે જેનાથી તમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ના કરી શકો, એના વિશે આપણે વાત કરવાના છીએ. સો દેર આર સર્ટેન ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ એટલે કે મુસીબતો, અડચણો. So there are certain obstacles which sometimes hinder the process of communication, જે તમારા કોમ્યુનિકેશનની પ્રોસેસને હિન્ડર કરી દે છે, એટલે કે રોકી દે છે, મેકિંગ ઇટ લેસ યુઝફુલ ફોર ધ સેન્ડર એઝ વેલ એઝ ધ રિસીવર. અને એનાથી થાય છે શું કે જે તમારું સેન્ડર છે, એટલે કે જે મેસેજ મોકલે છે, જે રિસીવર છે, એ બંને માટે જે તમારી કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ લેસ યુઝફુલ થઈ જાય છે, એટલે કે ઓછી અસરકારક થઈ જાય છે. ધીસ બેરિયર્સ આર કેટેગરાઇઝડ અંડર 3. હવે આ 3 ટાઈપના બેરિયર્સ આપણા હોય છે. તો બેરિયર્સ ટોટલ કેટલા ટાઈપના હશે? 3 ટાઈપના. એક આવશે બેરિયર ઇન્વોલ્વિંગ વર્ડ્સ, એટલે કે ભાઈ શબ્દોના લીધે આવતું બેરિયર્સ. બીજું આવશે બેરિયર્સ ઇન્વોલ્વિંગ પીપલ્સ બેકગ્રાઉન્ડ, એટલે કે લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, લોકો કયા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે, એના ઉપરથી પણ તમારા કોમ્યુનિકેશનની અંદર રૂકાવટ આવી શકતી હોય છે. અને ત્રીજું આવશે ફિઝિકલ બેરિયર્સ, એટલે કે જ્યારે કોઈ ફિઝિકલ બેરિયર આવે, રાઈટ, જેમ કે બે લોકો વચ્ચે કોઈ દિવાલ આવી ગઈ તો એને આપણે ફિઝિકલ બેરિયર કહી શકીએ. તો એ રીતેનું જ્યારે કોઈ ફિઝિકલ બેરિયર આવે તો એના લીધે બી તમારું જે કોમ્યુનિકેશન છે એ રૂકી શકે છે, એટલે કે એમાં રૂકાવટ આવી શકે છે. તો આપણે આ ત્રણેય ટાઈપ્સને એકદમ ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ બેરિયર્સ ઇન્વોલ્વિંગ વર્ડ્સ, એટલે કે વર્ડ્સના દ્વારા, શબ્દોના દ્વારા ક્યારે તમને એવું બેરિયર આવે છે કે જેનાથી તમારું કોમ્યુનિકેશન તમે સરખી રીતે નથી કરી શકતા, એના વિશે આપણે વાત કરીશું. સો વર્ડ્સ પ્લે એન એસેન્શિયલ રોલ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. Any disturbance or distraction in the way a message is presented may lead to miscommunication. એટલે કે જે તમારા શબ્દો છે એ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં, એટલે કે કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. એની ડિસ્ટર્બન્સ ઓર ડિસ્ટ્રેક્શન, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થઈ ગયું, કોઈ પણ પ્રકારની રૂકાવટ થઈ અથવા તો કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રેક્શન થાય છે ઇન ધ વે અ મેસેજ ઇઝ પ્રેઝન્ટેડ, એટલે કે જે રીતે તમે મેસેજ પ્રેઝન્ટ કરો છો એમાં કોઈ પણ પ્રકારની જો રૂકાવટ થઈ તો એના લીધે મિસકોમ્યુનિકેશન થઈ શકે છે, એટલે કે તમારા વાર્તાલાપમાં જે છે એ રૂકાવટ આવી શકે છે. ફોલોઈંગ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન બેરિયર્સ રિલેટેડ ટુ વર્ડ્સ, એટલે કે હવે આપણે જોઈશું કે વર્ડ્સ, એટલે કે શબ્દોના રિલેટેડ કયા કયા તમારા કોમ્યુનિકેશન બેરિયર હોઈ શકે છે. સૌથી પહેલા છે લેંગ્વેજ, એટલે કે સામેવાળો વ્યક્તિ જે છે એ ઉર્દુ બોલે છે અને હું અહીંયા ગુજરાતી બોલું છું, તો અમે બંને વાતો જ નહીં કરી શકીએ ને, કેમ કે મને ઉર્દુ આવડતી નથી ને પેલાને ગુજરાતી નથી આવડતી, તો એ મારી વાત નહીં સમજે ને હું એની વાત નહીં સમજું. તો લેંગ્વેજના કારણે, ભાષાના કારણે પણ જે છે એ બે વ્યક્તિ એકબીજા સાથે સરખી રીતે વાત નથી કરી શકતા. તો ઇટ ઇઝ અ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. જો મેં તમને પહેલા જ કીધું હતું કે જે ભાષા હોય છે એ તમારું મીડિયમ હોય છે કોમ્યુનિકેશનનું, બરાબર. ઇફ the sender is making excessive use of technical terms, it will become difficult for the receiver to understand the message clearly. બરાબર છે. એટલે કે સામેવાળો વ્યક્તિ જો બહુ ભારે શબ્દોનો ઉપયોગ કરતો હશે, એટલે કે બહુ ભારે ટેકનિકલ ટર્મ્સનો યુઝ કરતો હશે જે એક સામાન્ય વ્યક્તિ માટે સમજવા ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે, તો એ કેસમાં જે રિસીવર છે, એટલે કે જે વ્યક્તિ સાંભળે છે તમારી વાતને, એના માટે અન્ડરસ્ટેન્ડ કરવું જે છે એ બહુ જ ડિફિકલ્ટ થઈ જશે, એટલે કે એ મેસેજને સારી રીતે નહીં સમજી શકે. નેક્સ્ટ છે એમ્બિગિટી એન્ડ ઓવરયુઝ ઓફ એબ્સ્ટ્રેક્શન્સ. એમ્બિગિટીનો મતલબ હોય છે અસ્પષ્ટતા, એટલે કે જ્યારે તમારા મેસેજમાં અસ્પષ્ટતા હોય અથવા તો તમે ટૂંકમાં બધી વસ્તુઓને બોલતા હોય, બરાબર, તમારા આઈડિયાઝને ટૂંકમાં પ્રેઝન્ટ કરતા હોય, તો એના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકતી હોય છે. એટલે ઇવન ઇફ ધ મેસેજ ઇઝ પ્રેઝન્ટેડ ઇન અ નોન રિયલિસ્ટિક ઓર વેગ કોન્ટેક્સ્ટ ઇન્વોલ્વિંગ અ લોટ ઓફ નોશન્સ, ધ રિસીવર વોન્ટ બી એબલ ટુ કનેક્ટ વિથ ધ આઈડિયા પ્રોપરલી. એટલે કે જો તમે તમારા મેસેજને એક નોન રિયલિસ્ટિક રીતે, એટલે કે એવી રીતે કે જે વાસ્તવિકતાને નથી મળતું, બરાબર, તમે એવી વાતો કરો છો જે એકદમ બેતુકી છે, એટલે કે જે વાસ્તવિક છે જ નહીં, તમે તમારા વિચારોની વાતો કરો છો, તમે કાલ્પનિક વાતો કરો છો, જ્યારે વેગ એટલે કે અનક્લિયર વાતો, કે જે વાતમાં કોઈ જાતનો સાર ના હોય, જ્યારે તમે એવી વાતો કરો છો તો એના લીધે પણ શું થાય છે કે જે તમારું રિસીવર હોય છે એના માટે વસ્તુઓને સમજવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે, ખૂબ જ ભારે બની જાય છે. નેક્સ્ટ છે ડિસઓર્ગનાઇઝડ મેસેજ. So when the words are not organized systematically to form a powerful message, it loses its efficiency and meaning. એટલે કે જ્યારે તમારા જે વર્ડ્સ હોય એ સરખી રીતે તમે એની જો રચના ના કરી હોય, એને સરખી રીતે તમે ઓર્ગનાઇઝ ના કર્યા હોય, ગોઠવ્યા ના હોય, તો એના લીધે શું થશે કે તમે એક પાવરફુલ મેસેજ જે છે એને નહીં બનાવી શકો, અને એના કારણે જે તમારું મેસેજ છે એની એફિશિયન્સી અને એની જે મિનિંગ છે, એનો જે અર્થ છે એ તમે ગુમાવી દેશો અને સામેવાળો વ્યક્તિને નહીં સમજી શકે. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન ઓવરલોડ.
So the effectiveness of communication reduces when a person keeps on speaking for an extended period. એટલે કે જે તમારું કોમ્યુનિકેશનની જે પ્રક્રિયા છે એની ઇફેક્ટિવનેસ એટલે કે એની જે અસર છે એ ક્યારે ઓછી થાય છે જ્યારે કોઈ પણ પર્સન એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ કીપ ઓન સ્પીકિંગ ફોર એન એક્સટેન્ડેડ પીરિયડ, એટલે એ બોલ્યા જ જાય છે એક્સટેન્ડેડ પીરિયડ એટલે કે બહુ જ વધારે સમય માટે એ બોલે જાય છે. તો એનાથી બી શું થશે કે જે સામેવાળો વ્યક્તિ જે છે એ કંટાળી જશે, એને વસ્તુઓ સમજવામાં ખૂબ જ જે છે એ ડિફિકલ્ટી થશે, ખૂબ જ મુશ્કેલી થશે. thus leading to the receiver's exhaustion, એટલે કે એ કંટાળશે, એક્ઝોશન થઈ જશે એને, who won't be able to keep track of everything that is conveyed, અને એ સરખી રીતે સમજી નહીં શકે કે સેન્ડર એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે સંક્ષિપ્તમાં વાત કરો, બરાબર, તમે ટૂંકમાં વાતને પતાવો, પ્રિસાઇઝ અને કન્સાઇઝ રહો કે જેનાથી સામેવાળો વ્યક્તિ જે છે એ મેઇન મેસેજને ખૂબ જ સારી રીતે સમજી શકે. જો તમે વાતનો ગોટાળો કરી જશો, વાતને ઘુમાડે જશો, બોલી જ જશો, તો જે રિસીવર જે છે એના માટે વસ્તુઓને સમજવી ખૂબ જ શું થઈ જશે, ભારે થઈ જશે, રાઈટ. નેક્સ્ટ આપણું છે ટાઈપ બેરિયર ઇન્વોલ્વિંગ પીપલ્સ બેકગ્રાઉન્ડ, એટલે કે લોકોનું જે બેકગ્રાઉન્ડ હોય, લોકો કેવા બેકગ્રાઉન્ડથી છે એના લીધે પણ ડિસાઇડ થતું હોય છે કે તમારું જે કોમ્યુનિકેશન છે એ સારી રીતે થશે કે પછી ખરાબ રીતે થશે. સો પીપલ બિલોંગ ટુ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ્સ. આપણને ખબર છે કે લોકો જે છે એ અલગ અલગ બેકગ્રાઉન્ડ્સના હોય છે. અમુક લોકો એમના કલ્ચરના કારણે એટલે કે એમની સંસ્કૃતિના કારણે અલગ પડતા હોય છે. અમુક લોકો એમના એજ્યુકેશન લેવલ, રાઈટ, એટલે કે એમના અભ્યાસના સ્તરે અલગ પડતા હોય છે, રાઈટ. કોઈનું અભ્યાસ બહુ જ વધારે હોય છે તો એનું કોમ્યુનિકેશન લેવલ ખૂબ જ હાઈ હશે. કોઈકનું અભ્યાસનું જે સ્તર હોય છે ઓછું હોય છે, રાઈટ. પછી જેન્ડર એટલે કે કયા તમે જેન્ડરના વ્યક્તિ છો, તમે મેલ છો, ફિમેલ છો, તો આ બધી વસ્તુઓથી પણ અસર પડતી હોય છે કે તમારું જે કોમ્યુનિકેશન છે એ કેવી રીતે થશે, રાઈટ. જેમ કે જેન્ડરની વાત કરું તો કોઈ છોકરી હોય છે તમને ગમતી હોય છે ને એના સામે જઈને હું તમને કહું કે ભાઈ ચાલ વાત કરને, તો તું નહીં કરી શકે, નહીં કરવાનો તું વાત, કેમ કે તને બીક લાગે છે, શરમ આવે છે, રાઈટ. તો એવું થાય છે ને ઘણી વખતે કે ભાઈ ઓપોઝિટ જેન્ડરનું જ્યારે કોઈ વ્યક્તિ હોય તો એના સાથે વાત કરવાની આવે તો આમ પગ આમ હલવા માંડતા હોય છે અને પછી આમ એક બીક લાગતી હોય છે. તો બસ એ સિમિલર વસ્તુની અહીંયા વાત કરવામાં આવે છે કે જેન્ડરના કારણે પણ જે છે એ કોમ્યુનિકેશનમાં પ્રભાવશાળી રીતે તમે કોમ્યુનિકેશન નહીં કરી શકો, રાઈટ. એ જ જગ્યાએ જો તમારો જીગરી યાર હશે, જીગરી દોસ્ત હશે, તો એના સાથે તમે ખૂબ જ સારી રીતે કોમ્યુનિકેશન કરી લેશો, રાઈટ. સો ધીઝ એટ્રીબ્યુટ્સ મેજરલી અફેક્ટ ધ એફિશિયન્સી ઓફ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ, એટલે કે આ બધા જે એટ્રીબ્યુટ્સ છે, આ બધા જે પોઈન્ટ છે એના કારણે જે તમારી એફિશિયન્સી હોય છે કોમ્યુનિકેશનની, જે અસરકારકતા હોય છે તમારા કોમ્યુનિકેશનથી, એ અફેક્ટ થતી હોય છે, એના ઉપર અસર થતી હોય છે. તો એમાં કયા કયા ઓબ્સ્ટેકલ્સ આવશે, કયા કયા અડચણ આવશે, એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા આવશે એટીટ્યુડિનલ ડિફરન્સીસ. શું આવશે? એટીટ્યુડિનલ ડિફરન્સીસ, એટલે કે એટ ટાઈમ્સ પીપલ આર રેઝિસ્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર ચેન્જ ધેર માઇન્ડ when they have set their views about a particular topic. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, ઘણી વખતે કેવું થાય છે કે જે વ્યક્તિ હોય છે ને એના મગજમાં પોતાના વિચારો જ હોય છે, એટલે કે પીપલ આર રેઝિસ્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર ચેન્જ ધેર માઇન્ડ વેન દે હેવ સેટ ધેર વ્યૂઝ અબાઉટ અ પર્ટિક્યુલર ટોપિક. એટલે કે જ્યારે કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે એમને કોઈ એક ધારણા પોતાના મગજમાં બાંધી દીધી હોય છે તો ત્યારે તમે એને સમજાવવાનો પ્રયત્ન કરશો ને તો બી એ વસ્તુ એ નહીં સમજે, રાઈટ. જેમ કે તમારું કોઈ ફ્રેન્ડ હોય ને એના મગજમાં કોઈક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ભાઈ ના, પૃથ્વી જે છે એ મારી ફ્લેટ જ છે, પૃથ્વી ગોળ નથી, પૃથ્વી ફ્લેટ છે, આવું એના મગજમાં ફિક્સ થઈ ગયું. તો હવે હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ના ભાઈ પૃથ્વી ગોળ છે, તો પણ એ વસ્તુ નહીં સમજે. એટલે કે લોકોના એટીટ્યુડના કારણે, એટીટ્યુડનલ ડિફરન્સના કારણે જે છે એ કોમ્યુનિકેશન સરખી રીતે તમે ના કરી શકો. સો દેર એટીટ્યુડ એટલે કે લોકોનો જે એટીટ્યુડ હોય એ ઓબ્સ્ટ્રક્ટ કરે છે મીટિંગ ધ પર્પસ ઓફ ધ કોમ્યુનિકેશન. એટલે કે એના લીધે શું થાય છે કે તમારો જે મેસેજ છે એ સામેવાળો વ્યક્તિ જે છે એ સમજવા તૈયાર જ નથી થતો. પછી નેક્સ્ટ છે ડેમોગ્રાફિક ડિફરન્સીસ. એનો મતલબ શું છે? ધ ડિફરન્સ ઇન એજ, જેનરેશન, જેન્ડર, સ્ટેટસ, ટ્રેડિશન એટસેટ્રા creates a lack of understanding among people and thus hinders the process of communication. એટલે કે ડેમોગ્રાફિક ડિફરન્સનો મતલબ એવું હોય છે કે જ્યારે અલગ એજના લોકો હોય, અલગ જનરેશનના લોકો હોય, અલગ જેન્ડરના લોકો હોય, અલગ સ્ટેટસના લોકો હોય, અલગ ટ્રેડિશનના લોકો હોય, એ એકબીજા સાથે જ્યારે વાત કરે તો એમના માટે એકબીજાને સમજવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે, ખૂબ જ મુશ્કેલ એમાં આવે છે. એટલે કે એમાં ડેમોગ્રાફિક ડિફરન્સ અહીંયા ક્રિએટ થઈ જાય છે. શું થાય છે ભાઈ? ડેમોગ્રાફિક ડિફરન્સ ક્રિએટ થઈ જાય છે કે અલગ અલગ જાતિના જે લોકો હોય છે, અલગ અલગ ભાતિના લોકો હોય છે, એમના માટે એકબીજા સાથે વાત કરવી ડિફિકલ્ટ થાય છે. જેમ કે કોઈ નાનું છોકરું છે 15 વર્ષનું અને કોઈ દાદાજી છે 70 વર્ષના, તો એ બંને હવે વાત કરશે કે અત્યારે લેટેસ્ટ અરિજીત સિંહનું કયું સોંગ આવે, તો શું દાદાજીને એની વિશે ખબર પડશે? નહીં પડે. કેમ કે દાદાજી એમાં ઇન્ટરેસ્ટેડ જ નથી. હવે એ જ જગ્યાએ દાદાજી કહેશે કે ભાઈ અત્યારે ન્યૂઝમાં આ વસ્તુ આવી રહી છે, તો પેલું 15 વર્ષનું છોકરું છે એમાં ઇન્ટરેસ્ટ નહીં લે. તો એના લીધે એ બંને વચ્ચે વાર્તાલાપ કરવું
જે વાતચીત છે એ કરવી ડિફિકલ્ટ થઈ જશે, એટલે કે એમાં ઓબ્સ્ટેકલ આવશે, અડચણ આવશે, રાઈટ. તો એજના કારણે, પછી જનરેશનના કારણે, કે ભાઈ કોઈ જે છે એ મોડર્ન જનરેશનનું હોય, કોઈ પણ જે છે કોઈ વ્યક્તિ જે છે જૂની જનરેશનનું હોય, પછી જેન્ડરવાળો મેં તમને એક્ઝામ્પલ આપ્યો, મેલ ફિમેલ, સ્ટેટસની આપણે વાત કરી કે ભાઈ કોઈ વ્યક્તિ બહુ જ પૈસાવાળો છે અને કોઈ વ્યક્તિ ખૂબ જ ગરીબ છે, તો ગરીબ વ્યક્તિ સાથે જે છે એ પૈસાવાળો વ્યક્તિ મે બી સરખી રીતે વાત નહીં કરે, રાઈટ. પછી ટ્રેડિશન, કે જેમ કે આપણે ગુજરાતી છીએ, હવે કોઈ પંજાબી છે તો મે બી એવી ડિફિકલ્ટી થઈ શકે છે કે ભાઈ ગુજરાતી અને પંજાબી વચ્ચે વાતચીત કરવામાં એ લોકોને તકલીફ પડી શકે છે, રાઈટ. નેક્સ્ટ છે લેક ઓફ કોમન એક્સપિરિયન્સ ઓર પર્સ્પેક્ટિવ, એટલે કે ધ એક્સપિરિયન્સીસ ઓફ અ પર્સન ડેવલપ ધેર પર્સ્પેક્ટિવ ઓફ સીંગ થિંગ્સ ઇન અ પર્ટિક્યુલર વે, એટલે કે લોકોના જે અનુભવો હોય છે, એક્સપિરિયન્સીસ જે હોય છે એ એમના પર્સ્પેક્ટિવને ડેવલપ કરતા હોય છે, રાઈટ. પર્સ્પેક્ટિવ એટલે કે એમનો નજરિયો, તો લોકોનો જે નજરિયો છે એ કેવી રીતે બને છે ભાઈ, એમનો નજરિયો બને છે એમના અનુભવોથી, એમના એક્સપિરિયન્સીસથી, બરાબર. ઓફ સીંગ થિંગ્સ ઇન અ પર્ટિક્યુલર વે, એટલે કે જ્યારે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓને પોતાના નજરિયાથી જોવે છે, એટલે એ વસ્તુ એમનો એક પોતાનો નજરિયો ક્રિએટ કરે છે. ધીસ પર્સ્પેક્ટિવ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન, અને આ જે નજરિયો છે એ દરેક વ્યક્તિનો અલગ હોય છે, રાઈટ. હું કંઈક બીજી વસ્તુ માનું છું, તમે કોઈક બીજી વસ્તુ માનો છો, બરાબર. તો આપણા બંનેનો નજરિયો શું થયો, અલગ થયો. Therefore, it becomes difficult for a receiver to relate with the sender's experience or views as he might have never gone through it himself. એટલે એના કારણે થશે કેવું કે જે રિસીવર હશે ઘણી વખતે સેન્ડરની વાતને સમજી નહીં શકે, કેમ કે જે રિસીવર છે એનો પોતાનો જે પર્સ્પેક્ટિવ છે, એટલે કે જે નજરિયો છે એ સેન્ડરના નજરિયા કરતાં અલગ છે, રાઈટ. ચલો નેક્સ્ટ છે જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ, એટલે એનો મતલબ શું છે ભાઈ કે સમ પીપલ લેક ધ પેશન્સ ઓફ લિસનિંગ ટુ અધર્સ એન્ડ ઓફન જમ્પ ટુ કન્ક્લુઝન્સ બિટવીન ધ કોમ્યુનિકેશન, thus neglecting the motive of the message. એટલે કે ઘણા લોકોને આદત નથી હોતી કે ભાઈ સીધા કન્ક્લુઝન ઉપર આવી જાય કે ભાઈ સીધી વાત પતાવો ને અહીંયાથી, યાર આપણે બધી ડિટેલમાં વાત નથી કરવી, તમે જે હોય સીધી મુદ્દાની વાત કરો, એવા લોકો બી હોય છે ને. તો અમુક લોકો છે એમનામાં પેશન્સ નથી હોતું, એટલે કે ધૈર્ય નથી હોતું, અને એ ધૈર્ય ના હોવાના કારણે એ શું કરશે, સીધા કન્ક્લુઝન ઉપર આવશે, એટલે કે સીધા મુદ્દાની વાત કરશે કે ભાઈ એન્ડ ઉપર આવશે એમ કોમ્યુનિકેશનની અંદર, કે જેનાથી જે મેઇન મોટિવ હોય છે, કે જે મેઇન તમારો મકસદ છે મેસેજ મોકલવાનો, એ તમે સરખી રીતે નથી કરી શકતા, રાઈટ. પછી નેક્સ્ટ છે આપણા ફિઝિકલ બેરિયર્સ. તો ફિઝિકલ બેરિયર્સ કોને કહેવાય ભાઈ? ધીસ બેરિયર્સ કેન બી એક્સપિરિયન્સ્ડ ડાયરેક્ટલી બટ ચેલેન્જિંગ ટુ ઓવરકમ, એટલે કે આ ડાયરેક્ટલી તમે એક્સપિરિયન્સ કરતા હોય છે, એટલે કે ડાયરેક્ટલી તમે આનો અનુભવ કરતા હોય છે, પણ આને ઓવરકમ કરવું, એટલે કે આનાથી બહાર નીકળવું જે છે એ ચેલેન્જિંગ હોય છે, એટલે કે ભાઈ ડિફિકલ્ટ હોય છે, રાઈટ. સૌથી પહેલા એમાં શું આવશે, જુઓ ફિઝિકલ ડિસ્ટન્સ, એટલે કે ભાઈ અંતર હોવું. So when people communicate over long distances, they miss out the non-verbal aspect of communication since the gestures and expressions of the receiver cannot be interpreted. અહીંયા શું કહેવા માંગે છે, જુઓ કે જ્યારે મારાથી કોઈ વ્યક્તિ ખૂબ જ દૂર છે, તો માની લો મારા પાસે માઇક હશે, તો માઇક દ્વારા એ વ્યક્તિ સાંભળી તો શકશે, પણ મારા હાથોના હું કેવી રીતે જેસ્ચર કરું છું, જેસ્ચર એટલે કે મારા હાથોનું મૂવમેન્ટ, મારા એક્સપ્રેશન, એટલે કે મારા મોઢા ઉપર કેવા એક્સપ્રેશન આવે છે, એ વસ્તુને એ સામેવાળો વ્યક્તિ જે છે એ જોઈ નહીં શકે. તો એના કારણે ફિઝિકલ ડિસ્ટન્સ જે હશે એના કારણે પણ તમારું જે કોમ્યુનિકેશન છે એમાં ડિફિકલ્ટી આવી શકે છે. નેક્સ્ટ છે નોઇઝ. નોઇઝ શું છે? ધ એન્વાયરમેન્ટ ઓર ધ કોમ્યુનિકેશન સિસ્ટમ સમટાઇમ્સ ઇન્વોલ્વ અનવોન્ટેડ નોઇઝ વિચ ઇન્ટરપ્ટ્સ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન મેકિંગ ઇટ ઇનએફિશિયન્ટ. એટલે કે ઘણી વખતે શું હોય છે કે જ્યારે હું કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માંગુ છું, તો આજુબાજુના વાતાવરણમાં જો બહુ વધારે ઘોંઘાટ થતો હશે, બહુ વધારે અવાજ થતો હશે, બરાબર, ગાડીઓ ઘણી બધી જતી હશે અને એકદમ ટ્રાફિક વાળો એરિયા હશે, માની લો હું રોડના બાજુમાં જ ઊભો છું, તો ખૂબ જ ગાડીઓનો અવાજ થશે, તો એનાથી થશે શું કે સામેવાળો વ્યક્તિ જે છે મારી વાતને સરખી રીતે સાંભળી જ નહીં શકે, અને જો એ સરખી રીતે વાતને સાંભળી જ નહીં શકે તો હું કેવી રીતે એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકીશ? તો એ વસ્તુ પોસિબલ નહીં થાય. નેક્સ્ટ છે ફિઝિયોલોજિકલ બેરિયર્સ. તેમાં શું હશે, જુઓ, one of the most common barriers to effective communication is the physical disability of the people involved. એટલે કે જો સામેવાળા વ્યક્તિની અંદર કોઈ ફિઝિકલ ડિસેબિલિટી હશે, એટલે એને કોઈ બીમારી હશે, એ હેન્ડીકેપ હશે, રાઈટ, એટલે કે સમજી લો કોઈ વ્યક્તિને સાંભળવામાં તકલીફ હોય, અથવા તો કોઈ વ્યક્તિને જોવામાં તકલીફ હોય, અથવા તો કોઈ વ્યક્તિ સ્ટેમરિંગ કરતું હોય, સ્ટેમરિંગનો મતલબ છે હકલાવું, કે બોલતા બોલતા હકલાઈ જઈએ આપણે, બરાબર. તો આવી કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ હોય, તો એ કેસમાં તમે જે છે એ સામેવાળા વ્યક્તિને જો તમારું સાંભળવાની તમારી એટલી બધી ક્ષમતા નહીં હોય તો તમે સમજી નહીં શકો કે એ વસ્તુ શું કહેવા માંગે છે, કેમ કે તમે એને સાંભળી જ નથી શકતા. અથવા તો તમે સ્ટેમરિંગની પ્રોબ્લેમ હશે તો તમે બોલી નહીં શકો સરખી રીતે, કે જેના લીધે શું થશે, સામેવાળો વ્યક્તિ તમારી વાતને સરખી રીતે સમજી નહીં શકશે, રાઈટ. તો આ બધા કહેવાય તમારા ફિઝિયોલોજિકલ બેરિયર્સ. Thus we can say that the significant purpose of communication is to pass on the information to the receiver in such a manner that it does not lose its significance. એટલે કે આપણો મેઇન જે પર્પસ છે એ શું છે એક સારી કોમ્યુનિકેશનનો, કે તમે ઇન્ફોર્મેશન
ઇન્ફોર્મેશનને એ રીતે પાસ કરો રિસીવર સુધી કે જેનાથી જે તમારો મેસેજ છે એનું સિગ્નિફિકન્સ એટલે કે એનું જે મહત્વ છે એ ના ઘટે. એટ ધ સેમ ટાઈમ ધ મેસેજ મસ્ટ બી રિસીવ્ડ ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ એટલે કે જે તમારો મેસેજ જે છે એના પ્યોરેસ્ટ ફોર્મમાં જવું જોઈએ. મારે જે વસ્તુ કહેવી છે એ જ વસ્તુ મારા રિસીવરને સમજાવવી જોઈએ. એ મારો મેઇન પર્પસ હોવો જોઈએ. એ મારો મેઇન ગોલ હોવો જોઈએ. રાઈટ. ચલો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ થિયરી વિશે, જેમાં આપણે વાત કરવાના છીએ લેવલ્સ ઓફ કોમ્યુનિકેશન, કે કોમ્યુનિકેશનના કેવા અલગ અલગ લેવલ્સ આવતા હોય છે. રાઈટ. એમાં સૌથી પહેલો લેવલ છે એ છે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન કોને કહેવાય? તો એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન ઇઝ ધેટ વે ઓફ કોમ્યુનિકેશન ઇન વિચ અ હ્યુમન બીંગ ઇન્ટરેક્ટ્સ વિથ અધર સ્પીસીઝ. અધર સ્પીસીઝ એટલે કે બીજા બધા જે સ્પીસીઝ હોય એટલે કે માણસો સિવાયની જેટલી પણ જીવતી વસ્તુઓ છે, જેમ કે પ્રાણીઓ થઈ ગયા, એમના સાથે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો છો તો એને આપણે કહીએ છીએ એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન બિટવીન હ્યુમન બીંગ્સ એન્ડ નોન હ્યુમન્સ એટલે કે હ્યુમન બીંગ્સ વચ્ચે એટલે કે માણસો વચ્ચે અને નોન હ્યુમન્સ એટલે કે જે માણસો નથી એમના વચ્ચે જ્યારે કોમ્યુનિકેશન થાય એને આપણે કહીશું એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. ફોર એક્ઝામ્પલ, કોમ્યુનિકેશન વિથ એનિમલ્સ કે જ્યારે તમે કોઈ પ્રાણી સાથે કોમ્યુનિકેશન કરો છો. કોમ્યુનિકેશન વિથ પ્લાન્ટ્સ જ્યારે તમે કોઈ પ્લાન્ટ સાથે એટલે કે કોઈ પણ વનસ્પતિ સાથે કોમ્યુનિકેશન કરો છો. અને કોમ્યુનિકેશન વિથ રોબોટ્સ એટલે કે ભાઈ તમે કોઈ રોબોટ સાથે કોમ્યુનિકેશન કરો છો એટલે કે માણસ સિવાયની કોઈ પણ વસ્તુ સાથે જ્યારે તમે વાર્તાલાપ કરો છો તો એને આપણે કહીએ છીએ એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. ઇન એવરીડે લાઈફ વી કોમ્યુનિકેટ વિથ એનિમલ્સ. આપણે આપણી રોજિંદા જિંદગીમાં એનિમલ સાથે કોમ્યુનિકેટ કરીએ છીએ. રાઈટ. કોઈ કૂતરું દેખાય તો આપણે કૂતરા સાથે નથી રમતા, વાત કરીએ છીએ, તો એ વસ્તુ થઈ ગઈ. પછી વી ટ્રેન ધેમ, તમે એને ટ્રેન બી કરો છો, બરાબર, એમને શીખવાડો બી છો કે કેવી રીતે વાત કરવી. દે રિએક્ટ એકોર્ડિંગ ટુ અવર ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ કમાન્ડ્સ. પછી આપણે નથી કહેતા આમ ચપટી વગાડી તો કૂતરો આપણા પાસે આવી જાય, બરાબર. પછી અમુક લોકો પેલા ઘરે શું પોપટ પાડતા હોય છે તો પોપટને જેવું એ લોકોને બોલાવડાવવું એવું બોલાવડાવે છે. તો આ રીતે તમે કોમ્યુનિકેટ બી કરો છો એમના સાથે, એમને ટ્રેન કરો છો, બરાબર. અને એ લોકો તમારા ઇન્સ્ટ્રક્શન્સ અને કમાન્ડ્સના પ્રમાણે રિએક્ટ પણ કરે છે. ફોર એક્ઝામ્પલ, હાઉસ ડોગ્સ થઈ ગયા તમારા, પછી હોર્सेस એટલે કે ઘોડા થઈ ગયા, કેટ્સ, મંકીઝ, આ બધા જે છે એ તમારા એવા પ્રાણીઓ છે જેના સાથે તમે એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન કરી શકો છો. સમટાઈમ વી ફાઇન્ડ સમ પર્સન્સ હુ હેવ ધેર હેબિટ ઓફ ટોકિંગ વિથ પ્લાન્ટ્સ. તો આપણે ઘણી વખતે જોયું છે કે અમુક લોકો જે છે એ વનસ્પતિ સાથે પણ વાતચીત કરતા હોય છે, કોઈ ઝાડ સાથે પણ વાત કરતા હોય છે. સર્ટેન પ્લાન્ટ્સ રીચ ટુ અવર ટચ. ફોર એક્ઝામ્પલ, ટચ મી નોટ પ્લાન્ટ એટલે ટચ મી નોટ પ્લાન્ટ એવું હોય છે ને જેને તમે ટચ કરો છો તો પાછું આમ બંધ કરી દે છે. તો એવા પ્લાન્ટ્સ બી હોય છે કે આ રીતે તમે એમના સાથે કોમ્યુનિકેટ કરતા હો છો, લોકો એના સાથે વાતચીત કરતા હોય છે. રાઈટ. નેક્સ્ટ છે આપણું ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કોને કહેવાય? તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ એન ઇન્ડિવિજ્યુઅલ કોમ્યુનિકેટ્સ વિથિન ધેમસેલ્સ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાથે જ વાત કરે, સ્વ વાર્તાલાપ કરે, તો એને આપણે કહીશું ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન, એક્ટિંગ એઝ બોથ સેન્ડર એન્ડ રિસીવર ઓફ મેસેજીસ. એટલે કે હું જ મારા માટે સેન્ડર છું અને હું જ મારા માટે રિસીવર છું, બરાબર. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનમાં આવું થશે. સેલ્ફ મોટિવેશન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. તમે ઘણી વખતે જોઈએ છે ને, રાઈટ, આપણે સવારે ઉઠીએ છીએ અને આપણે પોતાની જાતને મોટિવેટ કરવા માટે, બરાબર, તમારું કોન્ફિડન્સ વધારવા માટે તમે કહો છો કે હું આ વસ્તુ કરી શકું છું, હું આ વસ્તુ કરીશ જ, બરાબર, હું અહીંયા જવાનો છું, હું માર્કેટમાં જઈશ ને પછી આ વસ્તુ લઈશ ને આપણે ઘણી વખત પોતાની સાથે આ રીતે વાત કરતા હોય છે. રાઈટ. તો એ જે સેલ્ફ કોમ્યુનિકેશન તમે કરો છો એને આપણે કહીએ છીએ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન, બરાબર. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન ઓલ્સો ઇન્ક્લુડ્સ રીડિંગ અલાઉડ એટલે કે આપણે જોરથી કોઈ વસ્તુને વાંચીએ છીએ તો એ પણ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનનું ટાઈપ થઈ ગયું. પછી રિપીટિંગ વોટ વી હિયર એટલે કે આપણે જે વસ્તુ સાંભળીએ છીએ અને પછી તમે ફરીથી જ્યારે રિપીટ કરો છો તો એ પણ તમારા ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનનો જ ટાઈપ થઈ ગયું. નેક્સ્ટ છે આપણું ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન આપણે શું કહીશું? સો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, આઈડિયાઝ એન્ડ ફિલિંગ્સ. એટલે કે તમારા પાસે કોઈ પણ માહિતી હોય, કોઈ પણ તમારા પાસે આઈડિયા હોય, કોઈ પણ તમારી ફિલિંગ્સ હોય, તમારી ભાવના હોય, બિટવીન 2 ઓર મોર પીપલ એટલે કે 2 અથવા તો 2 થી વધારે લોકો વચ્ચે જ્યારે વાતચીત થતી હોય તો એને આપણે કહીશું ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ધીસ ઇઝ ડન થ્રુ વર્બલ ઓર નોન વર્બલ. તો આ વર્બલ પણ હોઈ શકે છે એટલે કે તમે શબ્દોના દ્વારા બી કરી શકો છો, અને નોન વર્બલ એટલે કે જેસ્ચરનો ઉપયોગ કરીને બી તમે કરી શકો છો. ઇટ ઓફન ઇન્ક્લુડ્સ ફેસ ટુ ફેસ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. એટલે કે અધિકતર તમે જોશો તો આ કેવું હોય, ફેસ ટુ ફેસ એક્સચેન્જ આમાં થતું હોય માહિતીની, ઇન ધ ફોર્મ ઓફ વોઇસ એટલે કે બોલીને, ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે કે તમારા મોઢાના એક્સપ્રેશનથી, અને તમારી બોડી લેંગ્વેજ એટલે કે તમારા આખા શરીરના જે એક્સપ્રેશન હોય, તમારા હાથોના એક્સપ્રેશન થઈ ગયા, તમારું બોડીનું મૂવમેન્ટ થઈ ગયું, આ દરેક વસ્તુના માધ્યમથી જ્યારે તમે સામેવાળા વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો એ તમારા ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનમાં આવશે. રાઈટ. તમારા જેસ્ચર્સ થઈ ગયા. તો ધ એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ઇન્ક્લુડ ડેલી કોમ્યુનિકેશન બિટવીન એમ્પ્લોય એન્ડ એમ્પ્લોયર. એટલે કે ભાઈ નોકરીમાં જે કામ કરનારો વ્યક્તિ હોય એને આપણે એમ્પ્લોય કહીશું, અને જે શેઠ છે, શેઠીઓ છે એને આપણે એમ્પ્લોયર કહીશું. પછી ક્લાયન્ટની જે મિટિંગ્સ થતી હોય એ,
પછી એમ્પ્લોય પરફોર્મન્સ રિવ્યૂઝ થતા હોય એ, પછી પ્રોજેક્ટની ડિસ્કશન કરતા હોય, તમે કોઈ પ્રોજેક્ટના માટે ડિસ્કશન કરતા હોય એ, પછી ઓનલાઈન કોન્વર્સેશન, તમે તમારા કોઈ ફ્રેન્ડ સાથે ઓનલાઈન ગૂગલ મીટમાં વાતચીત કરતા હોય, પછી મીટિંગ્સ એન્ડ ચેટિંગ્સ, એટલે કે તમે સ્કૂલની અંદર કોલેજની અંદર કોઈ મીટિંગ કરો છો, ચેટિંગ કરો છો, તો આ બધી વસ્તુ તમારા ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનમાં આવે છે, રાઈટ. This type of communication is very important because it allows people to discuss problems and also help to avoid miscommunication. એટલે કે આ ટાઈપની જે કોમ્યુનિકેશન છે એ ખૂબ જ ઇફેક્ટિવ માનવામાં આવે છે, બિકોઝ આના થ્રુ જે લોકો છે એ એકબીજા સાથે પોતાની જે પ્રોબ્લેમ્સ હોય, એમના જીવનમાં જે કષ્ટ ચાલી રહ્યો હોય એને ડિસ્કસ કરી શકે છે, અને મિસકોમ્યુનિકેશન જે છે એને રિમૂવ કરવામાં ખૂબ જ હેલ્પફુલ છે. People with good interpersonal communication skills can therefore build healthy relationships with their colleagues and work much better as a team. એટલે કે જે લોકોની interpersonal communication skills સારી હોય એ healthy relation, એટલે કે સારી રિલેશનશિપ જે છે, એક સારા સંબંધ બનાવી શકે છે કલીગ સાથે, એટલે એમના ઓફિસમાં જે બીજા બધા કામ કરનારા વ્યક્તિઓ હોય છે એમના સાથે, અને બહુ સારી રીતે કામ કરી શકે છે એક ટીમ તરીકે, રાઈટ. પછી નેક્સ્ટ છે આપણું ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. તો ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન તમે કોને કહેશો કે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન પોતાના ઓર્ગેનાઇઝેશનની અંદરના જે લોકો હોય એમના સાથે વાતચીત થતી હોય, અથવા તો કોઈ બીજી ઓર્ગેનાઇઝેશન સાથે તમે વાતચીત કરતા હોય, તો એને આપણે કહીશું ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ કોમ્યુનિકેશન વિધિન એન ઓર્ગેનાઇઝેશન, એટલે કે એક ઓર્ગેનાઇઝેશનના અંદરની કોમ્યુનિકેશન, એના સાથે સાથે વેરિયસ અધર ઓર્ગેનાઇઝેશન સાથેની પણ જે કોમ્યુનિકેશન હોય એ બી તમારા ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશનમાં આવશે. For example, an educational institute communicates with teachers, staff and students. એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે હોય છે, એક સ્કૂલની વાત કરો, એક કોલેજની વાત કરો, તો એ હંમેશા પોતાના ટીચર સાથે વાતચીત કરશે, સ્ટાફ સાથે વાતચીત કરશે, વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. તેના સાથે સાથે ઇટ ઓલ્સો કોમ્યુનિકેટ્સ વિથ અધર ઇન્સ્ટિટ્યૂટ્સ. એ બીજા ઇન્સ્ટિટ્યૂટ સાથે બી વાત કરશે, જેમ કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન થઈ ગઈ, પછી સોસાયટી થઈ ગઈ, આ બધી વસ્તુ સાથે. તો આમાં શું શું હોય? ટીમ મિટિંગ્સ થતી હોય, વર્ક રિલેટેડ તમારી ટ્રેનિંગ્સ થતી હોય, સોશિયલ ઇવેન્ટ્સ, એટલે કે સામાજિક બધા પર્વો થતા હોય. ધીઝ આર ધ કોમન એક્ઝામ્પલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. એટલે કે આ બધી વસ્તુઓ જે છે એ તમારા ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ થઈ જાય છે, રાઈટ. નેક્સ્ટ છે તમારું માસ કોમ્યુનિકેશન. તો માસ કોમ્યુનિકેશન તમે કોને કહેશો? માસ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન થ્રુ માસ મીડિયા ટુ અ વેરી લાર્જ સેક્શન ઓફ પોપ્યુલેશન. એટલે કે જે તમે ઘરે ન્યૂઝ ચેનલ જોવો છો ને, ન્યૂઝ ચેનલ, કે જ્યાં તમે ન્યૂઝ ચેનલ થ્રુ એક સાથે ઘણા બધા લોકો જે છે એ ટીવી ઉપર ન્યૂઝ જોઈને એ ઇન્ફોર્મેશનને લે છે, તો આ માસ કોમ્યુનિકેશનનું ઉદાહરણ થઈ ગયું. એટલે કે માસ કોમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં એક્સચેન્જ થશે ઇન્ફોર્મેશનનું થ્રુ માસ મીડિયા. માસ મીડિયા એટલે કે તમારું ટેલિવિઝન ટુ અ વેરી લાર્જ સેક્શન ઓફ ધ પોપ્યુલેશન, એટલે કે બહુ જ મોટા પેમાના ઉપર લોકો સુધી એમની વાત પહોંચે છે. એક્ઝામ્પલ થઈ ગયું તમારું ટીવી, પછી પ્રિન્ટ મીડિયા એટલે કે તમારું ન્યૂઝપેપર, બરાબર, પછી મેગઝીન્સ, જર્નલ્સ, આ બધી વસ્તુઓ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ, બરાબર, એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એડવર્ટાઇઝમેન્ટ્સ, એટલે કે ભાઈ કોઈ પ્રચાર થતો હોય, પછી ફિલ્મ્સ થઈ ગઈ, બુક્સ થઈ ગઈ. તો આ બધી વસ્તુઓ જે છે એ તમારા માસ કોમ્યુનિકેશનમાં આવશે, કે જ્યાં તમે એક સાથે એક જ વસ્તુના માધ્યમથી તમે ઘણા બધા લોકો સુધી તમારો મેસેજ પહોંચાડો છો. So these are the methods of the mass communication. The purpose of this communication is to change the behavior, attitude, opinion or emotion of the people who are watching, reading or listening to it. એટલે આનો મેન ઉદ્દેશ્ય શું હોય છે, મેન આનો પર્પસ શું હોય છે, કે તમે લોકોનો બિહેવિયર, કે ભાઈ લોકો જે રીતે એમનું બિહેવિયર છે, જે રીતે એ લોકોનું પોતાનું રહેન સહેન છે, એને તમે ચેન્જ કરશો, એમનો એટીટ્યુડ તમે ચેન્જ કરશો, એમનું ઓપિનિયન, કોઈ મંતવ્ય હોય એને તમે ચેન્જ કરશો, એમની ભાવનાઓને ચેન્જ કરશો, એમના ઇમોશનને ચેન્જ કરશો, બરાબર. એટલે જે કોઈ બી વ્યક્તિ એને જોતા હોય, વોચ કરતા હોય, કોઈ ટીવી ચેનલ હોય, કોઈ બુક રીડ કરતા હોય, તો કોઈ વસ્તુ સાંભળતા હોય, એ બધાના તમે બિહેવિયર, એટીટ્યુડ, ઓપિનિયન અને ઇમોશનને ચેન્જ કરો છો આવા કોમ્યુનિકેશન દ્વારા. ઇન ટુડેઝ મોડર્ન વર્લ્ડ, એટલે કે આજના આધુનિક વિશ્વની અંદર, this is a very effective, fast and cheap method of sending information to large number of people. એટલે કે આ એક ખૂબ જ અસરકારક, એટલે કે ઇફેક્ટિવ, ફાસ્ટ, એટલે કે એકદમ તમે સ્પીડમાં તમારો મેસેજ પહોંચાડી શકો છો, રાઈટ. સોશિયલ મીડિયા પર ફટાફટ તમે મેસેજ મોકલો છો, તો તમે શું કરો છો, એક જ વારમાં ઘણા બધા લોકો સુધી તમારી વાત પહોંચાડો છો. અત્યારે તમે યુટ્યુબ વિડીયો જુઓ છો, કે જ્યાં હું એક જ વિડીયોના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓને ટીચિંગ કરાવું છું, રાઈટ. તો આ વસ્તુ બી શું થઈ, એક માસ કોમ્યુનિકેશનનો જ પાર્ટ થયો. એટલે ખૂબ જ સરળતાથી જે છે તમારી વાત તમે એક મોટા પેમાનાના લોકો સુધી પહોંચાડી શકો છો, એને આપણે કહીશું માસ કોમ્યુનિકેશન, રાઈટ. તો તે જ સાથે તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરની બધી થિયરીને ખૂબ જ સારી રીતે અહીંયા જોઈ લીધી છે. આશા રાખું છું કે તમને બધી જ વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે, અને તે જ સાથે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. બાકીના વિડીયોઝ બી ફટાફટ આવી જશે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. લગભગ જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યાં સુધી આવી ગયા હશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ, અને ખૂબ જ સારા માર્ક્સ આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે.
અને સામે મારી એક જ રિક્વેસ્ટ છે તમને બધાને કે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને આને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બી કરો, કેમ કે એનાથી મને બી સારું લાગશે અને મારું મોટિવેશન વધશે. રાઈટ? તો ચલીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. બાય.